ચોક્કસ આજે ગુરુ પૂર્ણિમા છે તો મારી શુભેચ્છાઓ કે તમને તમારા દરેક ગુરુઓના આશીર્વાદ મળે અને તમે પ્રગતિ કરતા રહો. હવે આજે ગુરુ પૂર્ણિમા છે અને ગુરુવારનો દિવસ છે તો આજની દરેક રાશિ આપણે માર્ગદર્શન માટે જોઈશું કે તમારા ગુરુનું માર્ગદર્શન તમારા માટે શું છે. હવે જરૂરી નથી કે તમારા ગુરુ હોવા જોઈએ, આપણું જીવન પણ એક ગુરુ છે જે આપણને શીખવાડતું હોય છે. તો સૌથી પહેલાં મેષ રાશિથી ચાલુ કરીએ. મેષ રાશિનો આજના દિવસ માટે માર્ગદર્શન છે બ્રેક થ્રુ. બહુ જ પોઝિટિવ કાર્ડ છે જે બતાવે છે કે તમારે તમારું ધ્યાન તમારે જે કરવું છે એના પર આપવાનું છે, ના કે નેગેટિવિટીની ઉપર. આજના દિવસમાં ખાસ કરીને બ્રેક થ્રુ તમે કરી શકો છો, એટલે કે ઘણી બધી મુશ્કેલીઓમાંથી તોડીને બહાર આવી શકો છો કારણ કે ગુરુના આશીર્વાદ તમારી સાથે છે. વૃષભ રાશિનું આજનું માર્ગદર્શન જોઈએ. જે માસ્ટર કાર્ડ આવ્યું છે વૃષભ રાશિ માટે, ઓશો રજનીશનું કાર્ડ છે જે ગુરુ જ છે આપણા. તો આ કાર્ડ બતાવે છે વૃષભ રાશિ માટે કે બસ તમારે સરેન્ડર કરવાનું છે આજના દિવસમાં, કે તમે જે પણ શક્તિમાં જે ગુરુમાં માનો છો એમને આજે યાદ કરો, મેડિટેશન કરો અને તમારા દરેક પ્રોબ્લેમ એમને જણાવી દો અને તમને સોલ્યુશન મળી જશે. મિથુન રાશિ માટે જોઈએ જે આવ્યું છે લેટ ઇન ગો. તમારા ગુરુ કે તમે જે એનર્જીમાં માનો છો એ તમારા માટે માર્ગદર્શન આજના દિવસમાં આપે છે કે જે પણ નકારાત્મક છે એને છોડવાની જરૂર છે, એને લઈને તમે સાથે આગળ નહીં વધી શકો. મિથુન રાશિ માટે આ ખાસ માર્ગદર્શન છે કે જે પણ કંઈ આપણે ઇમોશનલી નેગેટિવિટી લઈને ફરીએ છીએ એને છોડવાથી જ ફાયદો થશે. તો બધું આજના દિવસમાં છોડી દો અને મુક્ત થઈને આગળ વધો કારણ કે આગળ ઘણું બધું સારું છે. કર્ક રાશિ માટે જોઈએ જે આવ્યું છે પાર્ટિસિપેશન. ભેગા મળીને તમારે કામ કરવાથી ફાયદો થશે કારણ કે એકલા જ આગળ વધશો તો કશું નહીં થાય. કર્ક રાશિ માટે ખાસ આ ગાઈડન્સ છે કે ભેગા મળીને કામ કરો, ભેગા મળીને તમારે આગળ વધવાનું છે ને એમાં તમને સફળતા મળશે. સિંહ રાશિ માટે જોઈએ જે આવ્યું છે ફ્રેન્ડલીનેસ. જેટલો તમારો સ્વભાવ ફ્રેન્ડલી છે એટલો જ તમને ફાયદો થશે કારણ કે આ કાર્ડ બતાવે છે કે તમારે તમારા નેચર પર, તમારા સ્વભાવ પર થોડું કામ કરવાનું છે. કેમ કે આ કાર્ડ બતાવે છે કે તમે જ્યારે ફ્રેન્ડલી થઈ જાઓ છો, તમે બધાને સરખા ગણો છો તો તમારું જીવન પણ સારું રહે છે અને તમે આગળ વધતા રહો છો. કન્યા રાશિ માટે જોઈએ જે આવ્યું છે રીબર્થ. બહુ જ સરસ કાર્ડ આ કહેવાય છે રીબર્થ, એટલે કે નેગેટિવથી પોઝિટિવ તરફ જવાની વાત છે. હવે આ આપણા માનસિકતાની વાત છે કે જે આપણે નેગેટિવ થઈ જઈએ છીએ ને એમાંથી પોઝિટિવ થવાની વાત છે. તો તમારું ધ્યાન જે પોઝિટિવ છે એના તરફ લઈ જવાનું છે. રીબર્થ એટલે કે તમારા મનને ફરીથી પોઝિટિવ કરવાની જરૂર બતાવે છે. તુલા રાશિ માટે માર્ગદર્શન જોઈએ જે આવ્યું છે માઇઝર. થોડા ખુલવાની જરૂર છે, ભેગું કરવું જ જરૂરી નથી કારણ કે આ આપણા બ્રહ્માંડનો, આપણા અસ્તિત્વનો નિયમ છે કે તમે આપશો તો તમને મલ્ટીપ્લાય થઈને પાછું આવશે અને તમે ભેગું જ કરશો તો અચાનક બધું જતું રહેશે. તો તુલા રાશિ માટે આ ખાસ છે કે તમારે શેર કરવાનું છે, તમારા પ્રોબ્લેમ હોય, તમારી પાસે જે પણ કંઈ છે ભેગું કરવાની વૃત્તિમાંથી બહાર આવવાની જરૂર છે. વૃશ્ચિક રાશિ માટે જોઈએ માર્ગદર્શન જે આવ્યું છે ગોઈંગ વિથ ધ ફ્લો. બહુ જ રિલેક્સ રહેવાનું છે કારણ કે વૃશ્ચિક રાશિ ભાગતી જ હોય છે અને આ કરવું છે પેલું કરવું છે તો રિલેક્સ થવાની જરૂર છે કારણ કે તમને જીવન ત્યાં જ લઈ જશે જ્યાં તમારું સારું છે. તમારા ગુરુ તમને ત્યાં જ માર્ગદર્શન સારી રીતે લઈ જશે કે જ્યાં તમારું સારું થશે અને સફળતા પણ મળશે. પણ એના માટે તમારે પહેલાં તો રિલેક્સ થવાનું છે અને જસ્ટ જેમ થાય છે એમ થવા દો. ધન રાશિ માટે જોઈએ જે આવ્યું છે કમ્પ્લીશન. તમારું ફક્ત ને ફક્ત ધ્યાન તમારે જે કમ્પ્લીટ કરવું છે એના પર આપો, ના કે આજુબાજુ પ્રોબ્લેમ છે એના પર. કારણ કે તમે ડાયવર્ટ થઈ જાઓ છો, તમારું મન બેધ્યાન થઈ જાય છે. તો ધન રાશિ માટે કમ્પ્લીશનનું કાર્ડ છે કે તમે ઘણું બધું કમ્પ્લીટ આજના દિવસમાં તો કરી જ શકો છો. મકર રાશિ માટેનું જોઈએ માર્ગદર્શન. નવી નવી ઓપોર્ચ્યુનિટી આવે તો છે પણ તમારે લેવાની જરૂર છે ને એ પણ પરફેક્ટ ટાઈમે. વધારે પડતું વિચાર ના કરો. જે પણ નવી ઓપોર્ચ્યુનિટી કે નવા રસ્તાઓ ખુલે છે એમાં આગળ વધો કારણ કે તમારા એ રસ્તા ખુલ્યા છે એ તમે ક્યારેક પ્રાર્થના કરી હશે એના કારણે. તો આગળ વધવાનું આ બતાવે છે. કુંભ રાશિ માટે જોઈએ ગિલ્ટ. બહુ જ બધા નેગેટિવ વિચારોમાંથી બહાર આવી જાઓ કારણ કે આ જ તમારા માટે માર્ગદર્શન છે કે પાસ્ટમાંથી બહાર આવી જાઓ, તમારા નેગેટિવ વિચારોમાંથી બહાર આવી જાઓ તો તમારું ફ્યુચર પોઝિટિવ છે અને બહુ જ પોઝિટિવ થવા જઈ જ રહ્યું છે. તો તમારું મન ખાલી પોઝિટિવ કરવાની જરૂર છે. અને છેલ્લી રાશિ છે મીન. મીન રાશિ માટે માર્ગદર્શન જોઈએ વી આર ધ વર્લ્ડ.
તમારે જે પણ કંઈ જીવનમાં કરવું છે, સફળતા મેળવવી છે, પણ એના માટે તમારે સપોર્ટ લેવો પણ પડશે અને આપવો પણ પડશે. અને ફેમિલીની જેમ બધાની સાથે રહેવાનું છે, ના કે ખાલી તમારે પોતાનું વિચારવાનું છે. તો મીન રાશિ માટે આ માર્ગદર્શન છે.